ચાલો મિત્રો, લોકેશન જો જબરજસ્ત લોકેશન છે હો આપણે અહીંયા મારા વાલા. હા હા, બધું ઊંધું થયું. હું તમારા બેનને દેખાડું. આંગળી આવે મારે નહીં. હા રેડી રેડી હાલો આવી. કોણ જો આ મારો ભાણી ક્યુ છે, અમાર નાન છે. હા હા અત્યારે બધા હે બીજી લઈ નથી આવતા. નથી આવતા. હા હવે આવે. હવે આવે? રેડી. હા રેડી. જો હવે ફેરી છે ને તઈને ભાણી ક્યુ માર્યું. જો આ મારો ભત્રીજો છે, મારા મોટા જેઠના છોકરો. આ તમારા ભાઈ છે, ઈ પણ ભણવા જાય છે. તો અમારા વલોગમાં તમે બન્યા રહેજો. કાકી કહેતા કાકી સીતારામ જય. જય માતાજી. જો આ રામાપીરના મંદિરે અમે ઉભેલા છે, રેડી આવી છે. અને અમારા નન છે અમારથી નાના, તો એને અમે મુલાકાત લઈ છીએ. એ અમને રોડે ભેગા થયા છે. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો. હાલે ભગીરથ ત્યાં ભેગો ઉભો રે. અરે હાલે હાલે. અરે પણ તો ભાઈ ની પાણી લાખ ભાગશે તો પાણી બનવા રે. કાકાની જગ્યા જતા મોગડા. ભણી ઉતરે બેટા. અમાર દીકો છે હો, ડાયો છે અમાર દીકલો કા બેટા. હા બેન ભારું બે છે. હે બેટા ગાંડી છે અમારા વાણી બેન, ગાંડી છે. કા ભણી બેન લઈ લીધા એને તે. હલો જય માતાજી. આજે અમે મારા મિત્ર છે ઠાકરભાઈ, એમના ઘરે આવેલા છે જાગદાર, પણ ઠાકરભાઈ એમને મળ્યા નથી. તો એમના નાના ભાઈ છે, તમારું નામ શું છે? બુદ્ધાભાઈ. તો બુદ્ધાભાઈ એમને ચા પાણી પાયા છે, પાન માવા ખવડાવ્યા છે, અને ખૂબ ખૂબ મજા પડી છે. અને અહીંયા આપણે ઠાકરભાઈના દાદા પણ બેઠા છે. અહીંયા ખાટલો છે. દાદા કેમ છે તમને? સારું છે દાદા? કેમ છે તમને? સારું છે ભાઈ. તો મજા આવે છે ને દાદા? હા. તો આવો દાદા, અમારે અહીંયા ચા પાણી પીવા આવો ક્યારેક. એ ભાઈ અહીંથી તાણ હવે ભાળીની પૂજનની ને ભાઈ. હા હા અત્યારે ન દવાય. દાદા તમારા કેટલા વર્ષ થયા છે અંદાજે? મારે 80માં કાંઈક થોડાક ઓછા છે. ઓ 80 વર્ષ થઈ ગયા. હા. પણ દાદા અમે તો લગભગ તમારા જેટલા વર્ષ અમે નહીં કાઢીએ હો દાદા. આ બધું કાંઈ નહોતું. હા હા 10 રૂપિયાની દાડી કરીને રસાવેલું છે. હા. કેળાના કાંઠે મારી વાડી આવી, કેળામાં સપ્ટેશન. બરોબર. ના તમે આવ્યા ને હા હા લીલવણથી, હા હા ના ધાર વટીને તરત બે આ બારના મેળા આવ્યા. મેળાની પાસે જ મારું ખેતર છે. બરોબર. હોંપટ ઠેઠ ધાબા ખેડામાં બે આપડખે ધાબા હતા, આપડખે મેળો હતો. બરોબર. ના તમે આવ્યા ના. તો જુઓ મિત્રો, અમારે દાદા સાથે પણ બહુ મજા આવી છે અમને આજે બેસવાની. અને અમારા બાપુજી જેવી ઉંમર છે. આમ તો અમારા બાપુજી જ ગણાય, આપણા માવતર ગણાય, પણ ઠાકરભાઈના દાદા છે. એટલે તેમના પપ્પા ઠાકરભાઈના અને તેમના પપ્પા એટલે ઠાકરભાઈના દાદા. અમે ઘર નહોતું જોયું, પણ પૂછતા પૂછતા કહેવાય ને કે પંડિત થવાય એમ પૂછતા પૂછતા અમે ઘર પણ ગોતી લીધું છે. અને ઠાકરભાઈ મવાઈ ગયેલા છે એટલે ન મળ્યા, પણ દાદાએ અમને બહુ આવકાર આપ્યો છે. અને તેમના ભાઈ આપણે બુધાભાઈએ પણ અમને બહુ સારો એવો સપોર્ટ આપ્યો છે. અને બહુ અમને ફોનમાં પણ શીખવાડ્યું છે બુધાભાઈએ. તો બુધાભાઈ શું તો તમારે હાલે છે બીજું શાંતિ? હા શાંતિ હાલે. તો બુધાભાઈ તમે ક્યારેક આવો ટાણા અમારે અહીંયા ચા પાણી પીવા. અને હા, અને બુધાભાઈ આજ અમને ફોનમાં પણ ઘણું બધું શીખવાડ્યું છે. મને બહુ ફાવતું નહોતું, તો આપણે સ્ક્રીન લાઈવ મૂકવાનું મારાથી ન આવતું,
તો બુધાભાઈને મેં ફોન આપ્યો તો એમને મને પૂરેપૂરું શીખવાડી દીધું છે અને બહુ આનંદ થયો છે બુધાભાઈ હારે મળીને. તો બુધાભાઈ તમે ચોક્કસ ટાણા આવજો. તો સીતારામ બુધાભાઈ, અને તમારી ચેનલને પણ અમે સપોર્ટ કરીશું. અને મિત્રો, આ મારા ભાઈબંધ છે, તો હું વિડીયો ચડાવીશ તો બુધાભાઈની ચેનલનું નામ, બુધાભાઈ શું છે તમારી ચેનલ નામ? દેશી બાલક કિંગ. દેશી બાલક કિંગ છે બુધાભાઈની ચેનલ. તો મિત્રો, તેમની ચેનલને પણ પૂરેપૂરો સપોર્ટ કરજો. અને મારી ચેનલ તો વિક્રમ મમતા ફેમિલી વ્લોગ છે, તો એ ચેનલને તો તમે બધા સપોર્ટ કરો છો. તો આપણે આ બુધાભાઈની ચેનલ દેશી બાલક કિંગ છે, તો તેમને પણ પૂરેપૂરો સપોર્ટ કરજો મારા વાલા. કારણ કે એકબીજાને આપણે મદદ કરીશું તો આપણે ચોક્કસ પહોંચી શકશું મોનોટાઈઝ વિના. અને એકલા હાથે કાંઈ ચેનલ કોઈની મોનોટાઈઝ થવાની નથી. તમે મને મદદ કરો, હું બુધાભાઈને મદદ કરું, એમ એકાબીજીને મદદ કરીશું તો જ આપણે આગળ આવી શકશું. તો જય માતાજી બુધાભાઈ, જય માતાજી. જય માતાજી.